હાલો મારા યુટ્યુબ પરિવાર, તમે બધા કેમ છો? મજામાં છો? તો બધાને જય માતાજી, જય રામાપીઠ. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તમારું. તો આજે આપણે લાવી છીએ બાવડા ખરીદી કરવા માટે. તો આપણા વિડીયોમાં બન્યા રહીજો. નહીં વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈશું ખરીદી કરવા. તો આપણે હું ખરીદી કરવી છે બન્યા રહીજો વિડીયોમાં. અને આગળ પણ અટાણે તમને નથી કહેવું, પણ આગળ જતાં અમે એક જગ્યાએ જવાના છીએ, તમને આગળ વિડીયોમાં જોવા મળશે. તો વૈરીની આપણે ખરીદી કરી લીધી છે અને હવે રગડાપુરી ખાવા આવ્યા છીએ. તો તમારે કોઈને થયું હોય તો હાલો પૂરી ખાવા થઈ જાય. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને ઘરે જઈને તમને બધું જોવા મળી જશે. અહીંયા હું લીધું છે હું નહીં, તમને બધું મળી જશે. ફાઇનલી મિત્રો, આપણે અત્યારે મામાદેવના મંદિરે ગૌશાળામાં દર્શન કરવા આવી ગયા છીએ ને માનતા પૂરી કરવા આવ્યા છીએ. બધા અહીંયા બેઠા છે, કોઈ છે નહીં, તાળું માર્યું છે. એમણે ફોન કર્યો છે ભૂપતભાઈને, આવે છે. બિના રહેજો, અમને દર્શન કરાવીશું. આપણે મામાદેવના મંદિરે સમાડી પહોંચી ગયા છીએ અને દર્શન કરી લીધા. તમારે દર્શન કરાવું છું તમને. જો આવું કાંક મામાદેવનું મંદિર છે અને ગૌશાળા બહુ મોટી છે. અને આપણે જો પેંડા ખાય પેંડા. તો તમારે પ્રસિદ્ધિ લેવી હોય તો લઈ આવો. અને તો જો પેંડા ખાવા માંડ્યા છે. તમારે ખાવા તો ઘણો અને બિના રહેજો હોય છે ગૌશાળા બધે તમને બતાવશું. ખોલો ને તો મિત્રો, આવી કાંક મસ્ત મજાની ગૌશાળા છે. ગૌશાળા હતી ને આપણે મામાદેવ બેઠા છે ને ના માનતા પૂરી કરવા આવ્યા હતા. ઘણી બધી ગાયો છે. બહુ જાઈજો છે અને વાસરું બહુ કેટલા. હવે હાલો આપણે બહાર જઈને મળીશું. ક્યાં જાય લે? અહીંયા રોજડાનું બસું છે. રોજડાનું છે? એવું લાગે કે નહીં? ગાયનું બસડું છે. નાનું આયા મસ્ત નાનું નાનું હણકાન બસાઈ એવું બહાર દેખો. આવ્યો મમ્મી આમ સોખું ગૌશાળા છે. મિત્ર, આપણે ફાઇનલી બાબરા ધુડિયા દાદાના મંદિરે પહોંચી ગયા છે. મિત્રો આવતા રહ્યો, તમને પણ દર્શન કરાવી. તો જો અમે ધુડિયા દાદાના દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો. આ છે જો કોઈને ઉધરસ ને એવું કંઈ થયું હોય તો માનતાના બધા ગાંઠિયા મૂકે તો પછી થઈ હોય તો હાલ દાદાની પરિક્રમા કરે છે. અહીંયા ધુડિયા દાદાનો રાફડો છે, આ મોટો જબર. પછી અત્યારે આપણે પરિક્રમા છે ને એવી પરિક્રમા કહેવાય. જો છોકરા તો ધોળા ધોડ જોડે જાય. તો મિત્રો જોવો છો, આમાં પાણાની કેવી બનાવટી કરેલી છે મંદિરમાં. તો મિત્રો આખો એ ધુડિયા દાદાનો રાફડો છે અને એની રાફડાને માથે મંદિર બનાવેલું.
મિત્ર આપણે હવે છે ને ઘરે વ્યાયા છીએ અને ખરીદીમાં કે જો મેં એક કપડાની જોઈ લીધી છે, બાકી બીજું કાંઈ લીધું નથી આપણે ખરીદીમાં. અને બસ આપણે સમાડી મામાદેવના દર્શન કર્યા અને પછી આપણે ધૂળિયા દાદાના દર્શન તમે બધાએ પણ કર્યા. તો હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, જય માતાજી ને જય રામાપીર.